i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સંજેલી તાલુકા મથકે આદિવાસી પરિવારની ચિંતન સભા યોજાઈ। પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 18/8/2026 મંગળવારે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા મથકે સિંગવડ ફતેપુરા અને સંજેલી તાલુકાના આદિવાસી પરિવારના સમાજ ચિંતકોની ચિંતન સભા રમણભાઈ સંગાડા દ્વારા સંચાલિત ટ્યુશન અને કોચિંગ ક્લાસ સ્થળે મળી, જેમાં ફતેપુરા તાલુકામાંથી મહેન્દ્રભાઈ પારગી અને તેમના સાથી મિત્રો, સિંગવડ તાલુકામાંથી પર્વતભાઈ પાપોર, હવસિંગભાઈ ડામોર અને મીટિંગના આયોજક એવા રમણભાઈ સંગાડા તથા સંજેલીની અમરસિંહભાઈ દ્વારિયા અને તેમની ટીમના સભ્યોને ખાસ કરી નવા વેરાયેલા બાપ પાર્ટીના 129 ફતેપુરા વિધાનસભાના સહપ્રભારી ઉપસ્થિત રહ્યા। પ્રાસંગિક પ્રવચનમાં શ્રી મહેન્દ્રભાઈ પારગી તથા અમરસિંહભાઈ બારિયા દ્વારા આદિવાસી પરિવારની એકતા જળવાઈ રહે અને મજબૂત થાય તે ખૂબ જ જરૂરી છે તેવું જણાવ્યું અને છેલ્લા કેટલાક સમયથી આદિવાસી પરિવારની જનજાગૃતિના ઓટ આવી હોય તેવું લાગી રહ્યું છે, તો તેને ફરીથી જાગૃત કરી ચેતનવંતી કરવા તાકીદ કરી અંતે ચા નાસ્તો કરી મીટિંગ પૂર્ણ કરવામાં આવી। દીપસિંહ બારિયા સાથે i7 ન્યૂઝ ગુજરાતી, ગોવિંદ ગુરુ લીંબડી।